સુરતના વરાછા વિસ્તારમાં સામાજિક તત્વોનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે। વરાછાની ઘનશ્યામનગર સોસાયટીમાં કેટલાક યુવકો અને એક મહિલા દ્વારા તોડફોડ કરવામાં આવી હતી। આ ઘટનાનો વિડીયો વાયરલ થતા વરાછા પોલીસે તપાસ હાથ ધરી છે। તમને જણાવી દઈએ કે વરાછાના ઘનશ્યામનગર સોસાયટીમાં મોડી રાત્રે કેટલાક અસામાજિક તત્વો ઘસી આવ્યા હતા। આ ટોળામાં કેટલાક યુવકોની સાથે એક યુવતી અને તેના સાથી મિત્ર પણ સામેલ હતા। આ તમામે સોસાયટીમાં જાહેરમાં તોડફોડ મચાવી હતી, જેના કારણે સ્થાનિક રહીશોમાં ભય દેખાયો હતો। આ ઘટનાનો એક વિડીયો પણ વાયરલ થયો છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે આ અસામાજિક તત્વો દ્વારા સોસાયટીમાં તોડફોડ કરવામાં આવી રહી છે। વિડીયોમાં મહિલા પણ જોવા મળી રહી છે। વાયરલ થયેલા વિડીયોના આધારે વરાછા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે વિડીયોમાં દેખાતા લોકોની ઓળખ કરવા અને તેમને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। આ પ્રકારની ઘટનાઓ પર અંકુશ મેળવવા અને કાયદો તથા વ્યવસ્થા જણાવી રાખવા પોલીસ કડક પગલાં ભરે તેવી સ્થાનિક રહીશોમાં માંગ કરી રહ્યા છે। યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।